નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. મિત્રો, ફરી પાછા ઉપસ્થિત છીએ એક નવા જ્ઞાન, એક નવા અધ્યાય સાથે. આજનો આપણો વિષય છે મિત્રો ધોરણ 6 નો. ધોરણ 6 માં મિત્રો આજે આપણે શીખવાનું છે વિષય ગુજરાતી. ગુજરાતી વિષયનો મિત્રો એકમ છે 7, જેનું નામ છે નવી નવાઈનું સરઘસ. મિત્રો, આ એકમના આપણે શબ્દાર્થ, સ્વાધ્યાય, જોડે જોડે રૂઢિપ્રયોગ અને તેમાં આપેલા શબ્દ સમૂહો વિશે પણ આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો મિત્રો, સુંદર મજાનો એકમ છે નવી નવાઈનું સરઘસ, જેમાં માણસો લડાઈ ઝઘડા કરે છે. કર્ફ્યુની પરિસ્થિતિ છે તે સમયે પ્રાણીઓ દ્વારા, જે એકબીજાથી વિરુદ્ધ સ્વભાવના પ્રાણીઓ છે, તેઓ સરઘસ કાઢે છે. મૈત્રી ભાવનો સુંદર મજાનો સંદેશ તે પ્રાણીઓ માણસોને આપે છે. તેનો સુંદર મજાનો નાટ્યાત્મક રજૂઆત આપણી સમક્ષ કરી છે. તમે તે શીખી ગયા હશો, સમજ્યા હશો અને જાણવું હશે કે લડાઈ ઝઘડામાં કશું નથી, મિત્રતા જ શ્રેષ્ઠ ઘરેણું છે. તો એકમને શીખ્યા બાદ હવે જોઈએ આ એકમના લેખિકા છે હિમાંશી શેતલ અને આ એકમનો પ્રકાર છે બાળ નાટક. પરીક્ષામાં ક્યારેક કૃતિના કર્તા એટલે કે લેખક લેખિકા અથવા કવિ કવિયત્રી અને સાહિત્ય પ્રકાર કયો છે તેવો પ્રશ્ન પૂછાતો હોય છે. તો ફરીથી આ એકમ છે, તેના લેખિકા છે હિમાંશી શેતલ અને તેનો સાહિત્ય પ્રકાર છે બાળ નાટક. ચલો આગળ વધીએ. હવે છે મિત્રો શબ્દાર્થ. તો શબ્દાર્થનો અભ્યાસ આપણે એટલા માટે કરી લઈશું કે પરીક્ષામાં ક્યાંય સમાનાર્થી શબ્દ પૂછાય અથવા શબ્દ સમૂહો માટે એક શબ્દ પૂછાય તો આપણે તેના પ્રશ્નોના ઉત્તરો આપી શકીએ. જોડે જોડે આપણા શબ્દ ભંડોળમાં વધારો થશે. જોઈએ એકમમાં કયા કયા શબ્દાર્થ આપેલા છે. પહેલો છે ડોક. ડોક એટલે ગરદન. ખાલી પીલી એટલે વગર કારણે અથવા અમથું. પાણો એટલે પથ્થર અથવા પહાણ. ત્યાર પછી ટાઢા પડવું એટલે નિરાંત રાખવી. કાંટો પાડવો એટલે બૂમો પાડવી. પલટણ એટલે લશ્કરની ટુકડી. ચલો આગળ વધીએ. પંચાત એટલે તકરાર અથવા ભાંજગડ. ગેલ ગમ્મત એટલે લાડ ભર્યો ખેલ. આગેવાન એટલે નેતા, આગળ ચાલનાર. માહે માહે અંદરો અંદર. ખોસી એટલે બીકણ. શેખી એટલે બડાઈ. આગળ વધીએ મિત્રો. હવે જોઈએ આ એકમના શબ્દ સમૂહો માટેના એક શબ્દ. એકમમાં તો આપણને જે શબ્દ સમૂહો આપ્યા છે, આ ઉપરાંત એકમમાંથી બીજા વધારાના શબ્દ સમૂહો પણ આપણે અહીં રજૂ કર્યા છે, જેથી તમને પરીક્ષા લક્ષી તૈયારીમાં ઉપયોગી થાય. મિત્રો, આ ઉપરાંત શબ્દ સમૂહો માટે એક શબ્દનો અલગથી વિડીયો 1 થી 10 પાર્ટનો બનાવીને મૂક્યો છે, જે તમને પરીક્ષા લક્ષી તૈયારી માટે ઉપયોગી થશે. તો તમે પણ તેને ચેનલ પેજ ઉપર જઈ ધોરણ 6 ના જે વિડીયો છે ગુજરાતી વિષયના, તેની જોડે તમે જોઈ શકો છો. અત્યારે આ એકમમાં જે શબ્દ સમૂહો છે તેને જોઈએ. શબ્દ સમૂહ પહેલો છે કોઈ ઘટના કે પ્રસંગ નિમિત્તે કોઈ દેખાવ કરવા માટે રસ્તા પર નીકળતું જન સમુદાય. તો મિત્રો, આપણને ખબર છે એકમના આધારે આપણે કહી શકીશું તેને કહેશું સરઘસ. આગળ તકરારનો નિવેડો લાવવા નિમેલી 5 કે તેથી વધુ માણસોની મંડળી. તો મિત્રો, આપણને ખબર છે તેને કહેશું આપણે પંચાત. આગળ લશ્કરની ટુકડી. એના માટેનો સુંદર જવાબ છે પલટણ. તો મિત્રો, આ રીતે આપણે શબ્દ સમૂહો જોતા જઈશું. હવે જોઈએ મિત્રો આ એકમનું રૂઢિપ્રયોગ. એક રૂઢિપ્રયોગ પણ આપેલા છે, આપણે તેનો ઉત્તર પણ જોઈ લઈએ. અદ્ધર પદ્ધર વાતો કરવી. અર્થ ઉડાઉ જવાબ આપવો. મિત્રો, રૂઢિપ્રયોગ તેનો અર્થ તો લખીશું, જોડે જોડે વાક્ય પ્રયોગ પણ જોઈ લઈએ. સાચો જવાબ ન આવડતા વિદ્યાર્થીઓ અદ્ધર પદ્ધર જવાબ આપવા લાગ્યા. મિત્રો, વાક્યો તમે તમારી રીતે વિચારીને બનાવી શકો છો. અહીં મેં ઉદાહરણ રૂપ વાક્ય મૂક્યું છે. વાક્ય તમને આવડતું હોય તેવું બનાવી શકો છો. તો રૂઢિપ્રયોગ, તેનો અર્થ અને વાક્ય પ્રયોગ. આગળ વધીએ. ઊભી પૂંછડીએ ભાગવું. અર્થ જીવ લઈને ભાગવું. વાક્ય આ પ્રમાણે થશે. સિંહને જોઈ હરણ ઊભી પૂંછડીએ ભાગ્યું. ક્લિયર? રૂઢિપ્રયોગ, અર્થ, વાક્ય પ્રયોગ. આગળ જોઈએ. હવે જોઈએ મિત્રો આ એકમનું સ્વાધ્યાય. સ્વાધ્યાયના તમામ પ્રશ્નો આપણે વ્યવસ્થિત રીતે વિગતે સમજતા જઈએ. તો મિત્રો, દરેક સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન તો તમને ખબર જ છે. પ્રશ્ન 1 વાતચીત. વાતચીતમાં જે પ્રશ્ન છે એકમના આધારે સમજી તમારા અનુભવને આધારે ઉત્તર લખવાનો છે.
જોઈએ પ્રશ્ન પહેલો. તો મિત્રો પ્રશ્ન પહેલો એવું છે, તમારી શેરી કે મહોલ્લામાં તમને કયા કયા પ્રાણીઓ રખડતા જોવા મળે છે? એ તો મિત્રો તમને જ ખબર હોય. તમારી શેરી છે, પડ્યું છે, સોસાયટીની ગલી છે, તેમાં કયા કયા પ્રાણીઓ તમને જોવા મળે છે? આ રહ્યો ઉત્તર. મારી શેરીમાં મને કૂતરા, બિલાડા, ઉંદર, બકરી, ગધેડા વગેરે પ્રાણીઓ રખડતા જોવા મળે છે. તમને જે જોવા મળે એ તમારે લખવાનું. આગળ, તમને કયું પ્રાણી પાળવું ગમે અને કેમ? મને કૂતરો પાળવો ગમે. કૂતરો એ ઘણું સમજદાર પ્રાણી છે, વફાદાર હોય છે, તે ઘરની ચોકી કરે છે અને મને તેની જોડે રમવાની ખૂબ મજા આવે. એટલા માટે હું તો કૂતરો પાળીશ. તમે કૂતરો છે, બિલાડી છે, પોપટ છે, ઘણા બધા પ્રાણીઓ છે જે આપણે પાળી શકીએ છીએ, ડોમેસ્ટિક એનિમલ. તો મિત્રો આપણે તમને જે પ્રાણી ગમતું હોય તે પ્રાણી વિશે તમારે લખવાનું છે. પ્રશ્ન 3 છે મિત્રો, એકમમાંથી તમને કયા પ્રાણીનું પાત્ર ગમે અને શા માટે? મિત્રો એકમમાં ઘણા બધા પાત્રો છે, એમાંથી તમને જે પાત્ર ગમતું હોય તેના વિશે લખવાનું છે. મને જે ગમે છે તે ઉત્તર આ રહ્યો. એકમમાંથી મને ટોમી કૂતરાનું પાત્ર ગમે, કેમ કે એકબીજા સામે લડાઈ કરતા માણસોને પરસ્પર પ્રેમ શીખવવા, એકબીજાને સાથે હળીમળીને રહેવાનો સંદેશો આપવા માટે, એકબીજાના વિરુદ્ધ સ્વભાવવાળા પ્રાણીઓને, એકબીજાથી ડરીને રહેતા પ્રાણીઓને એકબીજા સાથે ચાલતા જોઈ તેઓમાં જરૂર પરિવર્તન આવશે, આવી ટોમીની યોજના હતી. આમ મૈત્રી ભાવ જગાડનાર ટોમી કૂતરાનું પાત્ર મને ગમે. એમ એકમમાં તમને જે પાત્ર ગમે તે તમારે અહીં નોંધવાનું છે. ચલો હવે આગળ વધીએ. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 4 મિત્રો, માણસોનું વર્તન તમને યોગ્ય લાગ્યું, શા માટે? જોઈએ ઉત્તર. એકમના આધારે કહી શકીએ માણસોનું વર્તન એકદમ અયોગ્ય લાગ્યું, કારણ કે તેઓ ગમે તે કારણોસર પથ્થરો ફેંકે છે, એકબીજાને લાકડીઓ મારે છે, બંદૂકની ગોળીઓ છોડે છે, ફેક્ટરીઓ તોડે છે, બસ પર પથ્થરો ફેંકે છે, જે યોગ્ય નથી. એટલા માટે મિત્રો આપણે કહી શકીએ કે માણસનું વર્તન એકમમાં યોગ્ય નથી. આગળ પ્રશ્ન 5, ટોમી કૂતરો પ્રાણીઓને રોકીને સરઘસ કાઢ્યું ન હોત તો શું થાત? ટોમી નામનો કૂતરો છે જે બધા પ્રાણીઓને ભેગા કરીને સરઘસ કાઢે છે, તે ન કાઢ્યું હોત તો શું થાત? ટોમી કૂતરાએ બીજા પ્રાણીઓને રોકીને સરઘસ કાઢ્યું ન હોત તો માણસો એકબીજા સાથે લડતા રહેત, કેટલાય માણસોને જીવ ગુમાવવાનો વારો આવ્યો હોત અથવા ગંભીર ઈજાઓ થાત. તો મિત્રો આવું થાત. ટોમી કૂતરાએ સમજદારી વાપરી, બધા પ્રાણીઓને ભેગા કર્યા અને નવી નવાઈનું સરઘસ કાઢ્યું. લોકોએ જોયું અને તેના ઉપરથી શીખ્યા કે આપણે પણ આ પરસ્પર વિરુદ્ધ સ્વભાવવાળા પ્રાણીઓ જો ભેગા થઈ શકતા હોય તો આપણે તો માણસ છીએ. એટલા માટે આપણે મિત્રતા, મૈત્રી ભાવનું ઝરણું વહાવ્યું જ રહ્યું. તો ટોમી કૂતરાએ અહીં સમજદારી વાપરી છે, તેના આપણે આ રીતના ઉત્તર લખી શકીએ. આગળ પ્રશ્ન 6, જો તમે પશુ પક્ષીઓની ભાષા જાણતા હો તો શું કરો? તો મિત્રો હું આવું કરું. જો હું પશુ પક્ષીઓની ભાષા જાણતો હોઉં તો તેમની જરૂરિયાતો સચવાય તેવો પ્રયત્ન કરું, તેમને માણસો તરફથી પડતી તકલીફો જાણી તેને દૂર કરવા પ્રયત્ન કરું, તેઓ બીમાર હોય તો તેમને યોગ્ય સારવાર મળે તેવી વ્યવસ્થા કરું. તો મિત્રો હું આવું કરું. જો પ્રાણીઓની, પક્ષીઓની ભાષા જાણતો હોવ તો તમે પ્રાણી પક્ષીની ભાષા જાણતા હોય તો તેમના માટે તમે શું કરી શકો, કેવી રીતના તેને મદદ કરી શકો તે ઉત્તર તમારે લખવાનું છે. ચલો હવે આગળ વધીએ. પ્રશ્ન 7 છે, માણસોએ પશુ પક્ષીઓ પાસેથી શું શીખવા જેવું છે? સુંદર પ્રશ્ન. માણસોએ પ્રાણીઓ પાસેથી ઘણું બધું શીખી શકે તેમ છે, જેમ કે કૂતરા પાસેથી વફાદારી, કીડી અને મધમાખી પાસેથી સમૂહ ભાવના, કરોળિયા પાસેથી સતત પ્રયત્નશીલતા, કોયલ પાસેથી મધુર બોલતા, મોર પાસેથી સુંદરતા વગેરે. મિત્રો પશુ પક્ષીઓ પાસેથી આપણે ઘણું બધું શીખવા જેવું છે. કૂતરા પાસેથી આપણે વફાદારી પણ શીખી શકીએ. તો મિત્રો આ રીતે આપણે દરેક પ્રાણી, પશુ ઉપર કશુંક ને કશુંક આપણને સંદેશો આપે છે. અહીં નમૂના રૂપ કેટલા ઉત્તર લખ્યા છે. આ સિવાય તમારો ઉત્તર તમે જાતે પણ લંબાવી શકો છો. તો આ રીતના 7 પ્રશ્નો વાતચીતના આપણે અહીં પૂરા કરીએ છીએ. આગળ વધીએ. હવે મિત્રો હવે આયા પ્રશ્ન નંબર 2. પાઠમાં આવતા ઉદાહરણ મુજબના શબ્દો શોધીને લખો. જોઈએ આપણને ઉદાહરણ કયું આપ્યું છે. તો
તો મિત્રો તમારા પાઠ્યપુસ્તકમાં તમને આવું એક ઉદાહરણ આપ્યું છે, દોડા દોડી, લાતા લાતી. બાકીના 4 શબ્દો આપણે એકમના આધારે શોધવાના છે. તો તમને ખ્યાલ આવી ગયો કે હું શું કહેવા માંગુ છું? કંપાસ ખોલો, પેન્સિલને કાઢો, કેમ કે આપણે હવે અહીં લેખન કરવાનું છે. પાઠ્યપુસ્તકમાં જ્યાં ઉત્તરો માટે જગ્યા આપી છે ત્યાં લખતા જઈએ. તો ચલો, તમે પેન્સિલ કાઢી લીધી હશે. હવે જોઈએ આપણે અહીં ઉત્તર. તો મિત્રો એકમના આધારે આપણને 2 ઉદાહરણ આપ્યા છે, દોડા દોડી, લાતા લાતી. આગળ એક શબ્દ છે પટાપટ, એવો શબ્દ છે, તમે નોંધતા જજો તમારા પાઠ્યપુસ્તકની અંદર. ત્યારબાદ જોડા જોડ, ત્યારબાદ મારા મારી શબ્દ છે, અને એક શબ્દ છે મુક્કા મુક્કી. તો મિત્રો આ રીતે 4 શબ્દો તમે એકમના આધારે લખી શકો છો. આ સિવાય તમે એકમમાં જોશો તો બીજા તમને ઘણા બધા શબ્દો મળશે, તો તે તમે અહીં નોંધી શકો છો. મિત્રો તમે અહીં જોયું હશે અક્ષરો ડબલ વખત આવે છે, દ્વિરૂક્ત ડબલ વખત વપરાય છે. તો આવા શબ્દોને આપણે દ્વિરૂક્ત શબ્દો કહીશું. આગળ વધીએ. હવે તમે તમારા પાઠ્યપુસ્તકમાં નોંધી દીધું હશે. આપણને આપ્યું છે ત્રીજું, જેની વાત છે રેખાંકિત શબ્દોનો સૌથી નજીકનો અર્થ ધરાવતા વિધાન સામે ખરાની નિશાની કરવાની છે. જોઈએ, તમારા પાઠ્યપુસ્તકમાં આવા તમને પ્રશ્નો પૂછેલા છે. પ્રશ્ન પહેલો જોઈ શકો છો, મારા માલિક પણ ચા પીધા પછી બહુ ગાંટા પાડે છે. તો ગાંટા શબ્દ નીચે રેખાંકિત કરેલું છે. હવે ગાંટા શબ્દનો અર્થ નીચે આપણને 2 વિકલ્પો આપ્યા છે. તેમાંથી સાચો વિકલ્પ કયો આવે તે જોઈએ. મારા માલિક ચા પીધા પછી બૂમાબૂમ કરી મૂકે છે. મારા માલિક ચા પીધા પછી ખોટા ખોટા નખરા કરે છે. તો મિત્રો વિકલ્પ આવશે પહેલો, મારા માલિક ચા પીધા પછી બૂમાબૂમ કરી મૂકે છે. ગાંટાનો અર્થ મોટેથી બૂમો પાડવી તેવો થશે. બીજું, ભોલુની ફોજ સાપને જોઈ ઊભી પૂંછડીએ ભાગશે. ઊભી પૂંછડીએ ભાગશે, તેનો અર્થ નીચેનામાંથી કયો આવશે? તો ભોલુની ફોજ સાપને જોઈ ગભરાઈને નાસી જશે. ભોલુની ફોજ સાપને જોઈ પૂંછડી ઊંચી થઈ ગઈ. તો મિત્રો ઉત્તર આવશે પહેલો, ભોલુની ફોજ સાપને જોઈ ગભરાઈને નાસી જશે. ક્લિયર? તો બંને પહેલા પ્રશ્નોમાં, પહેલા અને બીજા પ્રશ્નમાં પહેલો વિકલ્પ છે, તેની સામે આપણે ખરાની નિશાની કરીશું. ઉત્તર તે આવશે. આગળ જોઈએ. હવે ત્રીજો અને ચોથો વિકલ્પ, એના ઉત્તરો પણ જોઈ લઈએ. ટોમીની વાત સાંભળવાને બદલે લાલુ કૂતરું ખાલી પીલી સવાલ પૂછવા કરતો. 2 વિકલ્પો, ટોમીની વાત સાંભળી ભોલું બકરો પોકળ વાતો કરવા લાગ્યું. ટોમીની વાત સાંભળી ભોલું બકરો વારંવાર બોલવા લાગ્યું. તો મિત્રો ઉત્તર આવશે ખાલી પીલી વાતો કરવી એટલે પોકળ વાતો કરવી. મિત્રો અહીં લાલુ બકરું અને ભોલું બકરું બંને નામમાં ફેર છે, પરંતુ આપણે ખાલી પીલી અર્થ સમજવાનો છે. યાદ રાખીશું, ખાલી પીલીનો અર્થ થશે પોકળ વાતો, નકામી વાતો કરવી. ક્લિયર? શબ્દને સમજી લઈશું. આગળ ચોથું, કકુ કુકડો બોલ્યો અધ્ધર પદ્ધર વાતો ના કરો. કેવી વાતો ના કરો? અધ્ધર પદ્ધર. વિકલ્પો, કકુ કુકડો બોલ્યો નકામી પોકળ વાતો ન કરો, અથવા બીજો વિકલ્પ છે કકુ કુકડો બોલ્યો અધ વચ્ચેથી વાત ના કાપો. તો મિત્રો ઉત્તર આવશે કકુ કુકડો બોલ્યો નકામી પોકળ વાતો ના કરો. મિત્રો આ રીતે આપણે પ્રશ્નોના ઉત્તરો જે આપણને વિકલ્પો આપ્યા છે તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તરો લખીશું. તમે શબ્દનો અર્થ બરાબર સમજી ગયા હશો, શબ્દાર્થ બરાબર સમજ્યો હશે, તો વાક્યના જે વિકલ્પો આપ્યા છે તે સમજવામાં તકલીફ પડશે નહીં. ચલો મિત્રો હવે આગળ વધીએ. નવો પ્રશ્ન જોઈએ. મિત્રો હવે છે પ્રશ્ન નંબર 4, પાઠના આધારે કહો. જોઈએ ઉત્તર. મિત્રો એક આવું જોડકું આપ્યું છે, આપણે આ જોડકાને જોડતું જવાનું છે. એક બાજુ આપણના જે પાઠના જે પાત્રો છે, ગવરી ગાય, બંની બકરી, ટોમી કૂતરું, કાળો કૂતરો, ગંગુ ગધેડો, લાલુ બકરો. કોણ શું બોલ્યું તે આપણે જોવાનું છે. સાચા પાત્ર સામે સાચા પાત્રનો સંવાદ આપણે જોડવાનો છે. એકદમ ઈઝી. એક અમને બરોબર સમજી લેશો તો ફટાફટ તમને ઉત્તરો આવડી જશે. ચલો હવે આપણે ઉત્તરો જોતા જઈએ. ગવરી ગાય શું બોલી? તો શું છે આટલું બધું આમ ગભરાયેલો કેમ છે? આ સંવાદ ગવરી ગાય બોલે છે, તો આપણે તેને જોડી દઈશું. ચલો બીજું, બંની બકરી શું બોલી? ચાચા તને કોણે કહ્યું? હું હમણાં જ ત્યાંથી આવી. આ સંવાદ બંની બકરી બોલે છે.
ચલો હવે ટોમી કૂતરો શું કહેશે? ટોમી કૂતરાનો સંવાદ છે, આપણે શું કરીએ? એમને લડવાની ના સી રીતે પાડીએ? આ સંવાદ ટોમી કૂતરો બોલે છે. ત્યાર પછી કાળું કૂતરો કહે છે, એને કર્ફ્યુ કહેવાય, ભાન પડે છે કઈ? આ સંવાદ ટોમી કૂતરો કાળું કૂતરો બોલે છે. આગળ વધીએ. ગંગુ ગધેડો શું કહેશે? તું પંખીની નાતમાં આવે, તારી જાત જુદી. આ વાક્ય, આ સંવાદ ગંગુ ગધેડો બોલે છે. ચલો હવે એક વાક્ય વધ્યું. લાલુ બકરો, લે એટલી એ ખબર નથી, આગેવાન એટલે આગેવાન. મિત્રો આ રીતે આપણે ચારેય સંવાદો નીચેના છે, ઉપરની બાજુ છે, ઉપરના બે સંવાદો નીચેની બાજુ છે. તો મિત્રો એકમને બરોબર વાંચી લીધું હશે, સંવાદો બરોબર જોઈ લીધા હશે. તમે પણ આ ફટોફટ કરી શકશો. તમારા હાથમાં પેન્સિલ હશે, જોડી દેજો. પણ હા, ઉત્તર લખવાનો થાય ત્યારે ને ત્યારે ગૌરી ગાયની સામે તેનો સાચો સંવાદ લખવાનો થશે. અને નીચેવાળો સંવાદ છે તે ગૌરી ગાયની સામે લખવો, જેથી ઉત્તર સામસામો થઈ જાય. અહીં આપણે જોડકા જોડ્યા છે, પરંતુ જ્યારે ઉત્તર લખવાનો થાય જોડકાનો, ત્યારે ખાસ ધ્યાન રાખીશું સાચા પાત્ર સામે સાચો સંવાદ આવવો જોઈએ. કોણ બોલ્યું અને શું બોલ્યું તે સામે લખી દેવાનું છે, ભૂલતા નહીં. ક્લિયર? ચલો આગળ. મિત્રો હવે છે પ્રશ્ન નંબર 5. નીચેના વાક્યોને ઘટનાક્રમમાં ગોઠવો. આગળના એકમોમાં પણ આપણે આ ઘટનાને શીખી ગયા છીએ. ઝવેરચંદ મેઘાણી વાળો એકમ હતો, તેમાં ઝવેરચંદ મેઘાણીએ સાહિત્ય કેવી રીતના ભેગું કર્યું તે વાક્યોને આપણે ઘટનાક્રમમાં ગોઠવ્યા હતા. યાદ છે? ભૂલી ગયા? યાદ હશે જ. તો ચલો હવે આ એકમમાં પણ આપણને કેટલાક વાક્યો આપ્યા છે, તેને ઘટનાક્રમમાં ગોઠવીએ. 1, 2, 3, 4 ને 5. સામેની બાજુ ચોરસ બોક્સ આપ્યું છે, તેમાં નંબર લખતા જવાનું છે. જોઈએ પહેલું વાક્ય કયું આવે છે. તો મિત્રો પહેલું વાક્ય આવશે, એકમના આધારે આપણે ઉત્તર લખવાનું છે. તો ચોથા નંબરનું વાક્ય પહેલું આવશે, પ્રાણીઓના મોહરા પહેરેલા 5-6 બાળકો ગલીમાં ફરી રહ્યા છે. આ વિધાન એકમના આધારે પહેલું લખવાનું થશે. તો તમે જ્યારે ઉત્તર લખશો ત્યારે આ વિધાનને ઉપર પહેલું લખી દેવાનું, ઘટનાક્રમના આધારે. ચલો બીજું વાક્ય જોઈ લઈએ. જુઓ, આપણે સરઘસ કાઢીને 4 રસ્તા પર જવાનું છે. આ વાક્ય એકમમાં બીજા નંબરે લખેલું છે, આપણે પણ બીજા નંબરે લખીએ. ત્યાર પછી માણસ જાતની વચ્ચે પડવા જેવું નથી. આ ઘટના બની છે, તેનો ક્રમ આપણે ત્રીજો આપીશું. ત્યારબાદ કળયુગ નથી, સતયુગ કહે આજો, પ્રાણીઓ કેવા હળી મળીને રસ્તા પર સરઘસ કાઢે છે. આનો નંબર આપીશું આપણે ચોથો. છેલ્લું વાક્ય, બધા તાળીઓ પાડતા પાડતા પ્રાણીઓના સરઘસ પાસે જાય છે. આ વાક્ય થશે 5મું. તો એકમના આધારે આપણે આ પ્રમાણે ઉત્તરો લખીશું. બરોબર? ફરીથી ચોથું વાક્ય છે તેનો આપણે 1 નંબર આપીશું. પહેલું વાક્ય છે તે બીજા ક્રમે લખવાનું છે. બીજું વાક્ય છે તેને ત્રીજા ક્રમે લખવાનું છે. પછી ત્રીજું વાક્ય છે તેને ચોથા ક્રમે લખીશું અને પછી આ 5મા ક્રમે લખવાનું છે. તો આ પ્રમાણે મિત્રો આપણે ઉત્તરો લખી નાખીશું. ખ્યાલ આવી ગયો? ચલો આગળ વધીએ. મિત્રો હવે આપણને પ્રશ્ન નંબર 6 પૂછ્યું છે. નીચે આપેલી જાહેરાત વાંચો, પ્રશ્નોના જવાબ લખો. મિત્રો એક અહીં જાહેરાતની ઇમેજ આપી છે, તેમાં કેટલીક માહિતી છે, તેને વાંચી લેવાની છે. તેના આધારે આપણે પ્રશ્નોના ઉત્તરો લખવાના છે. જોઈએ મિત્રો, જાહેરાત આપણને આ પ્રમાણે આપી છે. નીચે આપેલી જાહેરાત વાંચી પ્રશ્નોના જવાબ લખો. જાહેરાત છે, અજબ ગજબની હરીફાઈ. આપણા શહેરમાં પહેલી જ વાર પાલતુ કૂતરા માટેની અનોખી હરીફાઈ યોજવામાં આવી છે. તમારા પાલતુ કૂતરાને દોડ, નૃત્ય, સ્વચ્છતા, ઊંચો કૂદકો જેવી હરીફાઈમાં જોડો અને નવીન અનુભવના લાભ મેળવો. એક રમતમાં ભાગ લેવા માટેની ફી 75 રહેશે. સ્પર્ધક કોઈ પણ 2 હરીફાઈમાં જ ભાગ લઈ શકશે. નિયમો છે, દરેક હરીફાઈમાં પહેલા નંબર મેળવનાર સ્પર્ધકને સુવર્ણ ચંદ્રક, દ્વિતીય નંબર મેળવનારને રજત ચંદ્રક અને તૃતીય નંબર મેળવનારને કાંસ્ય એટલે કે તાંબાનો ચંદ્રક એનાયત કરવામાં આવશે. આ સ્પર્ધાના નિયમો. આવી જાહેરાત આપેલી છે. કૂતરાઓ માટેની રમતની હરીફાઈ રાખવામાં આવેલી છે. આગળ વધી. હવે આના આધારે પ્રશ્નોના ઉત્તરો લખતા જઈએ. પ્રશ્ન પહેલો છે, અજયનો કૂતરો બધી જ હરીફાઈમાં ભાગ લઈ શકશે. શા માટે? આપણને ખબર છે 2 જ હરીફાઈમાં ભાગ લઈ શકશે. સ્પર્ધાના નિયમ પ્રમાણે સ્પર્ધક કોઈ પણ 2 સ્પર્ધામાં જ ભાગ લઈ શકશે. માટે અજયનો કૂતરો બધી જ હરીફાઈમાં ભાગ નહીં લઈ શકે.
મોનાલીની ફી પેટે રૂપિયા 150 ભરે છે, તો તેને તેના કૂતરાને કેટલી હરીફાઈમાં ભાગ લેવડાવ્યો હશે? આપણને ખબર છે એક રમતની ફી 75 રૂપિયા છે. મોનાલી ફી પેટે રૂપિયા 75 ભરે છે, તો તેને તેના કૂતરાને 2 હરીફાઈમાં ભાગ લેવડાવ્યો હશે. 75 ને 75 150. ક્લિયર? ચલો આગળ. પ્રશ્ન 3. તન્મયનો કૂતરો એક રજત ચંદ્રક અને એક કાંસ્ય ચંદ્રક જીતે છે, તો તેણે હરીફાઈમાં કયો નંબર મેળવ્યો હશે? ઉત્તર: તન્મયનો કૂતરો એક રજત ચંદ્રક અને એક કાંસ્ય ચંદ્રક જીતે છે, તો તેણે હરીફાઈમાં દ્વિતીય અને તૃતીય નંબર મેળવ્યો હશે. બીજો અને ત્રીજો નંબર. પ્રથમ નંબરને સુવર્ણ ચંદ્રક, સોનાનો ચંદ્રક મળે છે, આપણને ખ્યાલ છે. 4. આ હરીફાઈને કેમ અજબ ગજબ નામ આપવામાં આવ્યું હશે? ઉત્તર આ રહ્યો: શહેરમાં પહેલી જ વાર આવી કૂતરા માટેની અનોખી સ્પર્ધા યોજવામાં આવી હતી, માટે આ હરીફાઈને અજબ ગજબ નામ આપવામાં આવ્યું. આગળ. પ્રશ્ન 5. સાક્ષીની બિલાડી સ્પર્ધામાં ભાગ લઈ શકશે, શા માટે? આ સ્પર્ધા માત્ર કૂતરા માટે હોવાથી સાક્ષીની બિલાડી સ્પર્ધામાં ભાગ લઈ શકશે નહીં. આ અજબ ગજબ સ્પર્ધામાં કૂતરાના કયા કયા કૌશલ્યો ચકાસાશે? આ અજબ ગજબ સ્પર્ધામાં કૂતરાના દોડ, નૃત્ય, સ્વચ્છતા, ઊંચો કૂદવું જેવા કૌશલ્યો ચકાસાશે. તો મિત્રો આ રીતે 6 પ્રશ્નો પેલી જાહેરાત છે તેના આધારે આપવાના છે. પરીક્ષામાં પણ મિત્રો આ રીતની કોઈ જાહેરાત ફકરો પૂછાતો હોય છે, તેના આધારે આપણે પ્રશ્નોના ઉત્તરો લખવાના થાય છે. ગુજરાતી હોય, હિન્દી હોય, સંસ્કૃત હોય કે ઇંગ્લિશ હોય, ચારે ભાષાઓમાં મિત્રો આ રીતનો ફકરો પૂછાતો હોય છે. તેના ઉત્તરો આપણે અંદર જોઈને લખવાના થાય છે. ચલો આગળ વધીએ. પ્રશ્ન 7. વાક્યોને નમૂના પ્રમાણે નમૂનેદાર બનાવો. આપણને નમૂનો આ પ્રમાણે આપ્યો છે: ભેળનો ચટકો મસ્ત છે, તો ભેળ ચટાકેદાર છે. હવે આપણો વારો. ભીમની ગદાનું વજન વધારે છે, તો ઉત્તર આ પ્રમાણે લખીશું: ભીમની ગદા વજનદાર છે. આકાશમાં લહેરાતા તિરંગાની કેવી શાન છે? ઉત્તર: આકાશમાં લહેરાતો તિરંગો શાનદાર છે. ચલો આગળ. સરદાર પટેલની ભાષણની છટા અનોખી છે, તો ઉત્તર આ પ્રમાણે લખશું: સરદાર પટેલનું ભાષણ છટાદાર છે. કેવું છે? છટાદાર. ટમીના અક્ષર સરસ મરોડવાળા છે, તો આપણે લખી શકીશું: ટમીના અક્ષર મરોડદાર છે. તમે પણ તમારા પાઠ્યપુસ્તકમાં નોંધ કરતા જજો. પાદરના પીપળાની ઘટાઘાટ છે, તો લખી શકીશું: પાદરનો પીપળો ઘટાદાર છે. આ પ્રવૃત્તિ કેવી મજાની છે? આ પ્રવૃત્તિ મજેદાર છે. ક્લિયર? તો મિત્રો આ પ્રમાણે આપણે 6 વાક્યો ઉદાહરણ પ્રમાણે દાર શબ્દ આવે તે રીતના ગોઠવવાના છે. તમે પણ ઉદાહરણ પ્રમાણે ઉત્તરો લખી શકશો. તમે કદાચ આ વાક્યોને તમારા પાઠ્યપુસ્તકમાં નોંધી દીધા પણ હશે. ચલો હવે આગળ વધીએ. તમે પણ આ વાક્યોને તમારા પાઠ્યપુસ્તકની અંદર નોંધી દીધા હશે. ચલો હવે આપણે આગળ વધીએ. નવો પ્રશ્ન જોઈએ. મિત્રો હવે છે પ્રશ્ન નંબર 8. નીચે આપેલા ચિત્રને આધારે 5-6 વાક્યો લખવાના છે. ચિત્ર કેવું છે જોઈ લઈએ. તમારા પાઠ્યપુસ્તકમાં પણ મિત્રો ચિત્ર આપ્યું છે. પેટ્રોલ પંપનું ચિત્ર આપેલું છે. જોઈએ ઉત્તર. હવે તમે તમારી જાતે પ્રયાસ કરીને આ ચિત્રના આધારે વાક્યો લખી શકો છો. મેં અહીં નવનારૂપ ઉત્તર નોંધ્યો છે, ત્યાં રહ્યો.
આપેલ ચિત્ર પેટ્રોલ પંપનું છે, જ્યાં પેટ્રોલ કે ડીઝલ ભરાવવા માટે ગાડીઓની લાઈન જોઈ શકાય છે. વાહનોમાં ક્રમાનુસાર પેટ્રોલ કે ડીઝલ ભરવામાં આવે છે. પેટ્રોલ પંપ પર ડિસ્પ્લે બોર્ડ છે, જેમાં કંપનીનું નામ અને પેટ્રોલ ડીઝલના ભાવ લખેલા હોય છે. એક નાની ઓફિસ છે. પેટ્રોલ પંપની આજુબાજુ ઘણા વૃક્ષો જોવા મળે છે. તો મિત્રો ચિત્રના આધારે આપણે આવું લખી શકીએ. તમને જે ચિત્રમાં દેખાય છે તે તમે ઉત્તર સ્વરૂપે લખી શકો છો. એકદમ ઈઝી પ્રશ્ન છે. ચલો હવે આગળ વધીએ. હવે જોઈએ પ્રશ્ન. હવે જોઈએ મિત્રો પ્રશ્ન નંબર 9. પ્રશ્નોના જવાબ લખો. એકમના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. પ્રશ્ન પહેલો, માણસને સ્વાર્થનું સગું શા માટે કહ્યું છે? માણસ પોતાના સ્વાર્થ સાધવા સંબંધને કોઈ મહત્વ આપતો નથી. સ્વાર્થ માટે માણસ પોતાના મા-બાપ, ભાઈ બહેનને પણ ભૂલી જાય છે. થોડુંક સુખ મેળવવા માટે અસત્ય, હિંસા, જૂઠ, કપટ વગેરે આચરે છે અને પ્રેમથી બાંધેલા નિસ્વાર્થ સંબંધો ગુમાવે છે. તો મિત્રો આ રીતે આપણે ઉત્તર લખી શકીએ. પ્રશ્ન 2, ટોમી ગભરાયેલો શા માટે લાગતો હતો? ટોમીને 4 રસ્તા પાસેથી ફરી આવેલા તેના મિત્ર ભોલુને કહ્યું કે આપણા શહેરમાં 4 રસ્તે ભારે જવાબદાર તોફાન ચાલે છે. આ સમાચાર સાંભળતા જ કારણે ટોમી ગભરાયેલો લાગતો. આગળ પ્રશ્ન 3, કકુ કુકડાને શાનો ભય છે અને કેમ? જ્યારે નવી નવાઈનું સરઘસ કાઢવાની વાત ચાલી રહી હતી ત્યારે બંની બકરીએ કહ્યું કે કર્ફ્યુ ચાલુ હોય ત્યારે પોલીસ આપણને પકડી લેશે. ત્યારે ગૌરી ગાય કહે છે, પોલીસ માણસને જ પકડે, 4 પગવાળા પ્રાણીઓને તો કર્ફ્યુમાં પણ ફરતા હોય છે. આ સાંભળી કકુ કુકડાને થયું કે પોતાના 2 પગ છે, તેથી કદાચ પોલીસ તેને પકડી લેશે તેવો તેને ભય લાગે છે. ક્લિયર? આગળ પ્રશ્ન 4, સરઘસને નવી નવાઈનું સરઘસ શા માટે કહ્યું છે? આ રહે ઉત્તર. સરઘસને નવી નવાઈનું સરઘસ એટલા માટે કહ્યું કે તેમાં કૂતરો બિલાડી અને ઉંદર, સાપ નોળિયો, બિલાડી મરઘીનું બચ્ચું, કૂતરો બકરીનું બચ્ચું વગેરે એકબીજાના વિરોધી સ્વભાવ ધરાવતા, એકબીજાથી ડરીને રહેતા પ્રાણીઓ કોઈ પણ લડાઈ ઝઘડા વગર, ડર વગર એકબીજા સાથે મિત્રતાથી સરઘસમાં ચાલી રહ્યા હોય છે. એટલા માટે આપણે નામ આપ્યું છે નવી નવાઈનું સરઘસ. ઓકે, ચલો આગળ. પ્રશ્ન 5, માણસ જાતની વાતોમાં વચ્ચે પડવા જેવું નથી. આવું કોણ કહે છે? તો ભાઈ ગંગુ ગધેડાએ આવું શા માટે કહ્યું છે? માણસ જાતની વચ્ચે પડવા જેવું નથી. ગંગુ ગધેડાએ આવું એટલા માટે કહ્યું કે જ્યારે તેને પેટ ઉપર ચાંદુ પડ્યું હતું ત્યારે તેના માલિકે તેની દવા કરાવી ન હતી. તેની પાસે દરરોજ કામ કરાવતો હતો. તેથી માલિક જેવા સ્વાર્થના સગાને માટે ગંગુ ગધેડાએ આવું કહ્યું હશે. ઓકે, ચલો આગળ. પ્રશ્ન 6, મને માણસની ભાષા આવડે છે એવું ટોમીએ શા માટે કહ્યું હશે? ટોમી એક પાલતુ કૂતરો છે કે જે તેના માલિકના પરિવાર સાથે તેના ઘરે રહેતો હશે. સતત માણસો વચ્ચે રહેતો હોવાથી તે માણસની ભાષા અને તેના હાવભાવ સમજી શકતો હશે. આથી ટોમીએ કહ્યું હશે કે મને માણસની ભાષા આવડે છે. તો આ રીતના આપણે ઉત્તર લખીશું. ચલો આગળ. પ્રશ્ન 7, એકમમાંથી કયું પ્રાણી તમને વધારે રમૂજી લાગ્યું અને શા માટે? રમૂજી એટલે આનંદદાયી. એકમમાં બંની બકરી મને સૌથી વધુ રમૂજી લાગી. તે કહે છે કે જેના 2 પગ હોય તે તો ગમે ત્યાં ગમે તે કરી શકે એવું મારા દાદાના દાદા કહેતા હતા. ત્યારે ટોમી કહે છે, તું તારા દાદાના દાદાને સાંભળવા ગઈ હતી? જ્યારે નવી નવાઈનું સરઘસ કાઢવાની વાત ચાલી રહી હતી ત્યારે બંની બકરીએ કહ્યું, કર્ફ્યુ ચાલુ હોય ત્યારે પોલીસ આપણને પકડી લેશે. સરઘસ કાઢવાની વાત નીકળી ત્યારે ટોમી બંની બકરીને સોસાયટીના કૂતરા સાથે ચાલવાનું કહે છે. ત્યારે તે કહે છે, હું જ્યારે એક દિવસ દરવાજાની બહાર ઘાસ ખાતી હતી ત્યારે ભોં ભોં કરીને મને ડરાવેલી.
અને હું દોડતી દોડીને થાકી ગઈ. તો મિત્રો અહીં બંને બકરીનો સ્વભાવ આપણે જોઈ શકીએ છીએ. રમૂજ આપે તેઓ છે, તેને જે સમસ્યાઓ છે તે પોતાને અહીં રજૂ કરી છે. તો આ રીતે મને બંને બકરીનો સ્વભાવ રમૂજી લાગ્યો. એમ તમને એકમમાં જે પ્રાણીનો સ્વભાવ રમૂજી લાગ્યો હોય તેના વિશે લખીશું. ચલો આગળ. ટોમીની કઈ વાત તમને ગમી અને શા માટે? એકબીજા સાથે લડાઈ કરતા માણસોને પરસ્પર પ્રેમથી રાખવા અને એકબીજાને સાથે મળીને હળીમળીને રહેવાનો સંદેશો આપવા માટે એકબીજાની વિરુદ્ધ સ્વભાવવાળા પ્રાણીઓને, એકબીજાથી ડરીને રહેતા પ્રાણીઓને એકબીજા સાથે ચાલતા જોઈને તેઓમાં જરૂર પરિવર્તન આવશે, આવી ટોમીની યોજના હતી. આમ મૈત્રી ભાવ જગાડનાર ટોમીની આ યોજના મને ખૂબ ગમી. તો મિત્રો ટોમીની આ વાત મને ગમી. એમ તમને ટોમીની જે વાત ગમી હોય તે તમે અહીં લખી શકો છો. આગળ પ્રશ્ન નંબર 9. પ્રશ્ન નંબર છે 10. પ્રાણીઓ આપણા મદદગાર, એટલે આપણને પ્રાણીઓ મદદ કરે છે. આ વિષય ઉપર 15-20 વાક્યો લખો. કયા કયા પ્રાણીઓ છે જે આપણને ખૂબ મદદરૂપ છે? આમ તો દરેક પ્રાણી, પશુ, પક્ષી આપણા માટે પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે મદદરૂપ થાય છે, પરંતુ જોતા જઈએ ઉત્તરને. આદિકાળથી જ મનુષ્ય અને અન્ય પ્રાણીઓ એકબીજાના સાથી સંગી રહ્યા છે. હાથી, ઘોડો, બળદ, ઊંટ, ગધેડું વગેરે પ્રાણીઓ ભાર ઉચકવામાં અને સવારી કરવામાં આપણને સતત મદદરૂપ થાય છે. ગાય, ભેંસ, બકરી, ઘેટા જેવા પ્રાણીઓ આપણને દૂધ આપે છે. પ્રાણીઓનું છાણ ખાતર તરીકે ઉપયોગી છે. કૂતરો આપણા ઘરની ચોકી કરે છે. પ્રાણીઓના મૃત્યુ બાદ પણ તેના ચામડામાંથી ઘણી બધી વસ્તુઓ બનાવવામાં આવે છે. બળદ ખેતી કામ માટે ઉપયોગી છે. સાપ ખેતરમાંથી ઉંદરનો ત્રાસ દૂર કરે છે. મધમાખી જેવા જંતુઓ પણ મધ આપે છે. આમ પ્રાણીઓ આપણને ખૂબ મદદરૂપ થાય છે. તો મિત્રો આમ આપણે આ પ્રશ્નનો ઉત્તર લખી શકીશું. આ સિવાય પણ ઘણા બધા પ્રાણીઓ એવા છે કે જે આપણને ખૂબ ઉપયોગી છે. તમારો ઉત્તર કદાચ અહીં લંબાઈ પણ શકે છે. જે મોટા મોટા છે આપણને યાદ રહે તેવા પ્રાણીઓને મેં અહીં ઉત્તર સ્વરૂપે લખેલા છે. ચલો આગળ એકમનો છેલ્લો પ્રશ્ન જોઈ લઈએ. એકમનો મિત્રો છેલ્લો પ્રશ્ન છે 11, જેની આપણને સૂચના આ પ્રમાણે આપી છે. આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાર્તા લખો. મિત્રો અહીં આપણને કેટલાક શબ્દો આપ્યા છે: ચતુર, ભોળું, ડરપોક, લુચ્ચું, બહાદુર, માતેલું, ખડતલ, ઝડપી અને નીડર. આ શબ્દોનો ઉપયોગ કરી તમે તમારી રીતે વાર્તા બનાવી શકો છો. અહીં જે મેં વાર્તા બનાવી છે તે નમૂનારૂપ છે, સમજણ પૂરતી છે. તમે જાતે પ્રયત્ન કરજો અને જાતે વાર્તા બનાવજો. જોઈએ વાર્તા કેવી રીતના બનાવવી. એક જંગલમાં એક ચતુર શિયાળ રહેતું હતું અને તેનો મિત્ર ઊંટ ભોળો હતો. જે આપણને પ્રશ્નમાં શબ્દો આપ્યા છે તે શબ્દો પાછા વાર્તામાં આવી જવા જોઈએ. એક દિવસ બંને શેરડીના ખેતરમાં શેરડી ખાવા ગયા. વચ્ચે નદી આવી તો શિયાળ ઊંટ પર બેસી ગયું અને નદી પાર કરી શેરડીના ખેતરમાં શેરડી ખાવા લાગ્યા. શિયાળ થોડી શેરડી ખાઈ ધરાઈ ગયું અને ભોંક્યું. અવાજ સાંભળી અચાનક ખેડૂત ત્યાં આવી ગયો અને લુચ્ચું શિયાળ ત્યાંથી ભાગી ગયું. ડરપોક ઊંટને ખેડૂતે મેથી પાક ચખાડ્યો. જો ડરપોક શબ્દ પણ આવી ગયો. આગળ માતેલું શિયાળ નદી કિનારે ઊંટની રાહ જોઈને ઊભું હતું. માતેલું શબ્દ પણ આવી ગયું. હવે ઊંટમાં પણ બહાદુરી આવી ગઈ હતી. તેણે માતેલા શિયાળને મેથી પાક ચખાડવાનું નક્કી કર્યું. નદી પાર કરવા તેના ખડતલ શરીર ઉપર શિયાળ ગોઠવાઈ ગયું. નદીના પાણી ઝડપી પસાર થતું હતું. ઊંટ વચ્ચે જઈને નદીના પાણીમાં બેસી ગયું. શિયાળે ઘણી ના પાડી પણ ઊંટ માન્યું નહીં. શિયાળ પાણીમાં તણાઈ ગયું. આમ નીડર બની ઊંટે લુચ્ચા શિયાળ સાથી જેવા સાથે તેવું થયું. તો મિત્રો આ રીતું આપણે ઊંટ અને શિયાળની વાર્તા છે તેને આપણને જે શબ્દો આપ્યા છે તે શબ્દોનો ઉપયોગ કરી મેં અહીં વાર્તા બનાવી છે. એમ તમે તમારી જાતે પ્રયત્ન કરીને વાર્તા બનાવી શકો છો. તો મિત્રો આ રીતે આપણો જે એકમ છે નવી નવાઈનું સરઘસ, તેના શબ્દાર્થ, તેના શબ્દ સમૂહો, રૂઢિપ્રયોગ અને જોડે જોડે સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 1 થી 11 વિગતે વ્યવસ્થિત જોયા. આશા રાખું છું કે તમને તમામ પ્રશ્નો સમજાઈ ગયા હશે. અમારો આ વિડીયો ગમ્યો હશે. તમારી આ બંને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી નવા વિડીયો લઈને આવું.
તમારા સુધી ઝડપથી પહોંચી શકું. વિડીયો કેવો લાગ્યો તે અંગે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, વિડીયોને લાઈક કરજો અને અમારો વિડીયો તમારા અન્ય મિત્રો સુધી પણ પહોંચાડજો, જેથી તેઓ પણ આ ઉત્તરોથી માહિતગાર થાય. તમારો ખૂબ ખૂબ આભાર.